ત્યાર પછી આપણે જોઈએ સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે એક વ્યક્તિ દ્વારા જે પાયાની જરૂરિયાતો સંતોષવા માટે નાણાંનો કેટલો ખર્ચ થાય છે માત્ર ને માત્ર તેને જ ધ્યાનમાં લેવાય છે. પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે સાપેક્ષ ગરીબી છે તેમાં જુદા જુદા વર્ગ, હવે વર્ગ છે જુદા જુદા વર્ગ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અથવા તો ધનિક વર્ગ, ગરીબ વર્ગ, આ રીતે એટલે જુદા જુદા વર્ગો વચ્ચે થતી જે આવકની અસમાન વહેંચણી છે. કારણ કે અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા લોકો છે એ વધારે ધનવાન છે તે વધારે ધનવાન બનતા જાય છે, જ્યારે ગરીબ વર્ગ છે તે વધારે ને વધારે ગરીબ બનતા જાય છે. એટલે કે આવક છે તે દરેક વ્યક્તિની એક સરખી હોતી નથી. તો આવી અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે સાપેક્ષ ગરીબીમાં. સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. કોઈ પણ ક્ષેત્ર તમે લઈ લો, કૃષિ ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રમાં આવકની વહેંચણી જોઈએ તો અસમાન જોવા મળે છે. ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય છે. એટલે કે જે ઓછી આવકવાળો વર્ગ છે તે વધુ આવકવાળા વર્ગની તુલનાએ એટલે કે તેની સાથે સરખામણી કરવાથી આપણને ખ્યાલ આવશે કે તે સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબી છે તેના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવકવાળા એટલે કે આવકનો આવક હોય તેના જુદા જુદા વર્ગ બનાવવામાં આવે અને તે પ્રમાણે જે વ્યક્તિની જેટલી આવક હોય તેને તે વર્ગમાં રાખી અને પછી આવકની વહેંચણીની જે અસમાનતા છે તેના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે. એટલે કે સાપેક્ષ ગરીબી છે એ જુદા જુદી આવકવાળા જે સ્તર છે એટલે કે આવકોના સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે. એટલે કે કયા વર્ગની આવક વધારે છે, કયા વર્ગની આવક ઓછી છે તે વચ્ચેનો તફાવત દર્શાવે છે. ભારત માટે પણ હવે એવી દલીલ કરવામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે આપણે જોઈ શકીએ છીએ કે ભારતનો જે અગાઉ ધોરણ અર્થશાસ્ત્રમાં ચેપ્ટર 2માં આ વૃદ્ધિ અને વિકાસ છે તેમાં જોયું આપણે કે ભારત છે તે ઝડપથી વિકાસ પામતો દેશ છે. તો આવા ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ છે એ ગરીબી રેખા દ્વારા નક્કી કરવાને બદલે સાપેક્ષ ગરીબી અથવા તો આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં છે એ થવો જોઈએ. ગરીબીનો અભ્યાસ છે એ ભારતમાં ગરીબી રેખા આધારે છે તે નક્કી થતો હોય છે. પરંતુ હવે એવી દલીલ કરવામાં આવી છે કે ભારત જેવા ઝડપથી વિકસતા રાષ્ટ્ર છે તેમાં ગરીબી રેખાને બદલે હવે ગરીબીનો અભ્યાસ કેના આધારે, તો કે સાપેક્ષ ગરીબી અથવા તો આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં અભ્યાસ થવો જોઈએ. એટલે કે નિરપેક્ષ ગરીબીની જગ્યાએ સાપેક્ષ ગરીબીના આધારે છે એ ભારતના ગરીબીનો અભ્યાસ થવો જોઈએ. એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા સાપેક્ષ ગરીબીના ખ્યાલને સમજી શકાય છે. ધારો કે કોઈ એક દેશની વસ્તીને નીચે મુજબ 5 આવક જૂથમાં વહેંચવામાં આવે છે. આ ઉદાહરણ કાલ્પનિક છે. એમાં જૂથ આપેલું છે 1, 2, 3, 4, 5. એમાં આવક જૂથ છે કે 0 થી 30,000 સુધીની આવક હોય તે જૂથ નંબર 1માં આવી શકશે. જૂથ નંબર 2માં 30,000 થી 1 લાખ સુધીની આવકવાળા વ્યક્તિઓને રાખવામાં આવશે. જૂથ 3માં 1 લાખ થી 3 લાખ સુધીની આવક ધરાવતા વ્યક્તિઓને. જૂથ 4માં 3 લાખ થી 10 લાખ અને જૂથ 5માં 10 લાખથી વધારે આવક ધરાવતા વ્યક્તિઓ છે તેનું વર્ગીકરણ કરવામાં આવે. તો આમાં જોઈ શકીએ છીએ કે સાપેક્ષ ગરીબી એટલે કે જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 3, 4 અને 5માં વ્યક્તિઓની જે આવક છે તેના કરતાં સરળતાથી આપણે આ વર્ગ જોઈએ તો આપણને ખ્યાલ આવી શકશે કે જૂથ 1માં જે વ્યક્તિઓ હશે તે વર્ગ 2, 3, 4 અને 5 એના કરતાં એની સાપેક્ષે તે વધારે ગરીબ જણાય છે. જ્યારે વર્ગ 2ના વ્યક્તિઓ છે તે વર્ગ 1 કરતાં વધારે એટલે કે વર્ગ 1 કરતાં પોતે છે એ ધનિક, પરંતુ વર્ગ 3, 4 અને 5 કરતાં તેઓ ગરીબની કક્ષામાં આવે છે. એવી રીતે જૂથ 3ના વ્યક્તિઓ હોય તે જૂથ 2 અને 1 કરતાં ધનિક, જ્યારે 4 અને 5થી પોતે ગરીબ છે તે કહેવામાં આવે છે.
એવી રીતે જૂથ 4માં આવતા વ્યક્તિઓ છે તે જૂથ 5 છે તેના કરતાં ગરીબ, જ્યારે જૂથ 3, 2 અને 1 કરતાં ધનિક ગણાશે. એવી રીતે જૂથ 5માં આવતા વ્યક્તિઓ છે તે ધનવાન ગણાશે અને તેની તુલનામાં બીજા બધા વર્ગના લોકો છે તે ગરીબ કહેવાય છે. આવી રીતે 3, 4, 5માં સમાવિષ્ટ વ્યક્તિઓની તુલનામાં સાપેક્ષ ગરીબ કહી શકાય. એટલે કે એકબીજાની સરખામણીના આધારે આપણે કહી શકીએ કે કોણ વ્યક્તિ છે તે ગરીબ અથવા તો એની સરખામણીએ કોઈ વ્યક્તિ ધનિક છે. સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. એક વાક્યના પ્રશ્નોમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ગરીબીના નિર્દેશકો. એટલે કે ગરીબ કોને કહેવાય તો તે માટેના માપદંડો. ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. એક ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ગરીબીના નિર્દેશકો એટલે શું? તો કે ગરીબીની કક્ષા એટલે કે ગરીબ કોને કહેવાય તે માટેની કક્ષા અને તેનું બંધારણ, કે ગરીબ હોય તો તેના માટેનું બંધારણ એટલે કે તેની ચોક્કસ વ્યાખ્યા દર્શાવતી જે બાબતો છે તેને ગરીબીના નિર્દેશકો કહે છે. દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં જે ગરીબી દર્શાવે છે તેવા જુદા જુદા પરિબળોને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. ગરીબો અને તેમની ગરીબીની કક્ષાને ઓળખવા માટે ચોક્કસ નિર્દેશકો ઉપયોગી છે. એટલે કે ગરીબી અને ગરીબો તેને ઓળખવા માટે અમુક ચોક્કસ પ્રકારના નિર્દેશકો એટલે કે માપદંડો ઉપયોગી છે, જેના દ્વારા ગરીબીના ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને જાણી શકાય છે. એટલે કે આવા પરિબળોના આધારે ગરીબીની ચોક્કસ સ્વરૂપ કે કેવા પ્રકારની ગરીબી છે અને તેનું પ્રમાણ વધારે છે કે ઓછું તે પણ જાણી શકાય છે. ગરીબીના નિર્દેશકો નીચે મુજબ છે. એમાં પહેલું જોઈએ આપણે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. એટલે કે એક વ્યક્તિ દ્વારા ઘર ખર્ચ માટે કેટલું નાણાં વાપરવામાં આવે છે, કેટલા નાણાંનો ખર્ચ કરવામાં આવે છે તે. માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ, જેમાં ટકાઉ વસ્તુઓ જેમ કે કાર, વોશિંગ મશીન, કોમ્પ્યુટર વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે. એક ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કઈ રીતે પ્રાપ્ત થશે? તો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન એટલે કે આખા વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ, તો વસ્તુઓમાં ટકાઉ વસ્તુઓ આવશે જેમ કે કાર, વોશિંગ મશીન, કોમ્પ્યુટર વગેરેના બજાર મૂલ્યને એટલે કે તેની બજાર કિંમતને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય તેને માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિને દર્શાવે છે. માથાદીઠ વપરાશી ખર્ચ એ દેશમાં વસતા લોકોની એટલે કે દેશમાં જે લોકો વસવાટ કરે છે તેની જે જીવન જરૂરિયાતની તેમજ તેની જે સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓ છે તેની જે પ્રાપ્તિ છે એટલે કે કેટલા પ્રમાણમાં તે પ્રાપ્ત કરે છે તે દર્શાવે છે. વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા ઘણી જ નીચી હોય છે. વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની સરખામણીએ, વિકાસમાન દેશ એટલે જેનો વિકાસ થઈ રહ્યો છે તેવા દેશ જેમ કે ભારત, વિકસિત દેશોની તુલનામાં એટલે કે વિકસિત દેશની સરખામણીમાં જેમ કે અમેરિકા વિકસિત દેશ છે તેની સરખામણીમાં ભારતના જે માથાદીઠ વપરાશી ખર્ચ છે એ ખૂબ જ ઓછું હોય અને જો આવું ખર્ચ ઓછું હોય તો તેના કારણે તેના લોકોની જીવનની ગુણવત્તા પણ કેવી હોય છે તો કે વિકસિત દેશોના લોકોની સરખામણીએ તેની જીવનની ગુણવત્તા પણ ઘણી જ નીચી જોવા મળે છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે જે દેશની બીજા દેશની સરખામણીએ માથાદીઠ વપરાશી ખર્ચ ઓછું હોય, તેની જીવનની ગુણવત્તા પણ ઓછી હોય અને તેને કારણે તે દેશની ગરીબીનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. વિશ્વના કેટલાક દેશોમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ નીચે મુજબ જોવામાં મળ્યું છે. સ્ત્રોત આપેલો છે આપણને કે આ માહિતી ક્યાંથી પ્રાપ્ત થઈ છે તો www.worldhealth
વર્લ્ડ બેંક.ઓર્ગેનાઇઝેશન દ્વારા આપણને આ માહિતી પ્રાપ્ત થયેલી છે, જેથી વિશ્વસનીયતા તેની વધે છે. માથાદીઠ વપરાશી ખર્ચ આપેલો છે આપણને દેશ અને 2005ના સ્થિર ભાવે યુએસના ડોલરમાં આપેલો છે આપણને, એટલે કે અમેરિકન ડોલરમાં વર્ષ 2014ના જે ખર્ચ છે તે આપેલો છે આપણે. યુએસમાં માથાદીઠ વપરાશી ખર્ચ $31,469, જ્યારે યુકેમાં $25,828 અમેરિકન ડોલર. જાપાનમાં જોઈએ તો $22,149 અમેરિકન ડોલર. પાકિસ્તાનમાં $603 અમેરિકન ડોલર. ચીનમાં 1,420 અમેરિકન ડોલર, જ્યારે ભારતમાં 725 અમેરિકન ડોલર જેટલો ખર્ચ જોવા મળે છે.